ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પાનેલીથી ઉપલેટા રોડનું નવીનીકરણ કામ મંજૂર થયેલું છે, જેમાં પાનેલી ગામથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઈવે સીસી રોડથી બનાવવાનો હોય આ રોડને એક સાથે આખો રોડ ખોદી ઉપર કાંકરે નાખી દીધેલ પાનેલીમાંથી પસાર થતા વાહનો માટે 1 કિલોમીટર જેટલો દૂર બાયપાસ કાઢ્યો છે। રોજ હજારો વાહનોની આવક જાવક રહે છે, ત્યારે પાનેલી કે વાલાસણ માંડાસણ તરફથી આવતા જતા મુસાફરોને બસમાં જવા આવવા માટે પાનેલી બારોબાર 1 કિલોમીટર જેટલા અંતરે ભર ઉનાળે ધૂમધકતા તાપમાં ચાલીને જવું પડે છે, ત્યારે ભારે હાલાકીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1.5 માસથી આખો રોડ ખોદી નાખતા પછી એકદમ કાચબા ગતિથી કામ ચાલતું હોય ખોદેલા રોડના કારણે વેપારીઓના ધંધા 1.5 માસથી ઠપ થઈ ગયા છે। મુખ્ય રોડ ઉપર આવેલ ભૂગર્ભ ગટરના ભૂંગળા સાવ ઉપર દેખાય છે। અનેક ભૂંગળાઓ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે, જેમાં ધૂળ માટી ભરાઈ ગયેલ હોવાથી ગટરનું પાણી બહાર આવી શકતું નથી। ગ્રામજનો અને સ્થાનિકોમાં મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે। મોટા કાંકરાઓથી ભરેલા રોડ ઉપર પસાર થતા ટુ વ્હીલર ચાલકો, બાળકો, બુઝુર્ગોને પણ અવારનવાર પડી જવાનો ભય સતાવે છે। પાનેલીની શાંતિપ્રિય પ્રજા ગામનો વિકાસ થતો હોય આ બધું સહન કરી રહી હતી, પણ 1.5 માસ થવા છતાં અને ચોમાસું નજીક આવવા છતાં સાવ ધીમી ગતિએ ચાલતા કામથી કંટાળી અવારનવાર સ્થાનિક આગેવાનો અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવામાં આવી ન હતી। વેપારીઓ સાથે ગ્રામજનોએ ભેગા થઈ હોબાળો મચાવી ગામ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। આજરોજ મોટી પાનેલી ગામમાં જે મેઇન રોડ છે ગામમાંથી બહાર નીકળવા માટેનો આજે છેલ્લા 2 મહિનાથી અહીંયા કામ ચાલુ છે, બરાબર। અત્યારે બહારથી આવતા માણસોને ખૂબ તકલીફ પડે છે। હજી અવારનવાર ધારાસભ્યશ્રીને ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યોને રજૂઆત કરતા કોઈ પણ લોકો અહીંયા કોઈ કામમાં ધ્યાન આપતા નથી। અવારનવાર રજૂઆત કરેલી છે। ભૂગર્ભ ગટરનું કામ ખોદેલું આજે 1 મહિનાથી પડેલું છે એમનેમ, અને હજી સુધી કોઈ જાતનું એમાં રિપેરિંગ નથી થયું। કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી કે ભાઈ આ કામ તમે સત્વરે પૂર્ણ કરો, હાલ ઉપર ચોમાસું મંડરાઈ રહ્યું છે, તો હવે આ કામ જો સમયસર પૂર્ણ નહીં થાય તો ગામના લોકોને કેટલી હાલાકી પડે એ તમે જોઈ શકો છો। વિડીયો મારફત તમને અહીંયા બતાવવામાં આવશે કે અત્યારે પાનેલી ગામની શું પોઝિશન છે। હાલ અમારી સાથે સરપંચશ્રી પણ હાજર રહેલ છે, અને અમે સરપંચશ્રીને પણ રજૂઆત કરેલ છે કે આ કામમાં પૂરતું ધ્યાન આપો, બરાબર। જો આ સમયસર કામ પૂર્ણ નહીં થાય તો ગામ દ્વારા ગામ બંધ કરવાનું પણ એલાન કરવામાં આવશે। ગામમાં મેન રોડનું કામ છેલ્લા 1.5 મહિનાથી ચાલુ છે। કાચબા ગતિએ કામ ચાલુ છે। ભૂગર્ભ ગટર અંદર તૂટી ગઈ છે, કોઈ રિપેર કરવા આવતું નથી। પાનેલી ગામનો બાયપાસનો રોડ 1.5 કિલોમીટર દૂર છે। પ્રજાને જવા આવવામાં બહુ જ મુશ્કેલી પડે છે, અને અહીંયા ગામના કામમાં કોઈ આગેવાન કે કોઈ રાજકીય માણસ ધ્યાન દેતું નથી। આ તાત્કાલિક ચાલુ કરાવે કામ અને સારું કરાવે। વરસાદ આવી જશે તો આ રોડમાં અવરજવર બંધ થઈ જશે। આ રહેવાસીઓને ઘરે જવું મુશ્કેલી થશે અને ભયંકર રોગચાળો ફાટી નીકળશે। આ બધી જવાબદારી તંત્રની રહેશે, અને જો તંત્ર એમ છતાંય કાંઈ નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે મોટી પાનેલી બંધનું એલાન આપવામાં આવશે। તો તાત્કાલિક આ મારા પ્રશ્નોનો નિકાલ કરે। મારું નામ ચંદ્રેશભાઈ ઝાલાવાડિયા, મોટી પાનેલી। GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।